એક લોકકથા છે જેમાં બ્રહ્માજી 4 જીવ બનાવ્યા: માનવ, ગધેડો, કૂતરો અને ઘુવડ. કોઈને ખોટું ન લાગે અને સમાનતાના ન્યાયનો નિયમ જાળવવા તેમણે દરેકને 40 વર્ષનું આયુષ્ય આપ્યું. ઘુવડે પ્રશ્ન કર્યો કે મહારાજ, મારે શું કરવાનું? જવાબ મળ્યો, આંધળાની જેમ બેસી રહેવાનું, જે કંઈ મળે તે ખાઈ લેવાનું. ખબર પડી કે બ્રહ્માજી 40 વર્ષની ઉંમર આપી છે. તેને વિચાર્યું કે આંધળાપણામાં 40 વર્ષનું જીવન જીવવું બહુ અઘરું છે. તેને ઉંમર ઓછી કરવા વિનંતી કરી. બ્રહ્માજીએ દયા દાખવી ઉંમર 20 વર્ષની કરી આપી અને વધેલા 20 વર્ષને એક પોટલી બાંધી બાજુ પર મૂકી દીધી. કૂતરાએ પણ રજૂઆત કરી કે બસ મારે પૂંછડી હલાવી રાખવાની, કોઈ દયા દાખવીને જે આપે તે ખાઈ લેવાનું ને થાય તે ચોકી કરવાની અને બસ આખો દિવસ બસ્યા જ કરવાનું. જાણે પણ બ્રહ્માજીની વિનંતી કરી કે 40 વર્ષ તો બહુ કહેવાય, મારી ઉંમર ઘટાડીને આપો. શ્રી બ્રહ્માજીએ તેની રજૂઆત સાંભળી દયા દાખવી ઉંમર 20 વર્ષની કરી આપી અને વધેલા 20 વર્ષની એક પોટલી બાંધી બાજુ પર મૂકી દીધી. હવે ગધેડાએ પણ વિનંતી કરી, બસ મારે બીજાના બોજ ઉપાડવાના, જે કંઈ ખાવા મળે તે ખાઈ લેવાનું. ગધેડા ભાઈએ તો ઢીલાઢસ થઈ ગયા અને બ્રહ્માજીને વિનંતી કરી. બ્રહ્માજીએ વિનંતી સ્વીકારી લીધી. ઉંમર 20 વર્ષની કરી આપી અને વધેલા 20 વર્ષની એક પોટલીમાંથી એક બાજુ પર મૂકી દીધી. છેવટે માનવ બ્રહ્માજી પાસે આવ્યા અને જ્ઞાતિ તરીકે, હે પ્રભુ, તમે મને 40 વર્ષની ઉંમર આપી છે અને લીલા લહેર કરવાનું જણાવી છે, પણ 40 વર્ષની ઉંમર તો ઘણી ટૂંકી કહેવાય. ભણવાનું, કામ ધંધે જવાનું, પરિવારને ખુશ રાખવાનું, મજા લૂંટવાની વગેરે માટે તો 40 વર્ષ ખૂબ જ ઓછા કહેવાય. મારી ઉંમર વધારી આપો. બ્રહ્માજી સંતોષમાં રહેવાની શિખામણ આપી, પણ માનવ માગણીથી હટ્યો નહીં. આજે બ્રહ્માજી તેને 60 વર્ષને 3 પોટલી 20 હતી તે માનવને આપી દીધી અને આયુષ્ય 100 વર્ષનું કરી આપ્યું. માનવી શા માટે જાણી જોઈને તૃષા માગે છે? પોતાને તે સમજમાં આવતું નથી. સૌ જાણે છે કે મનુષ્યના શરૂના 40 વર્ષ આનંદ થાય છે, પછીના 20 વર્ષ જે ગધેડાના પરત લીધેલા 23 વર્ષની મુદતનું સંસારનો ભારે બોજ ખભેને માથે ઉપાડી પરસેવાથી રીપછે અવસ્થામાં વિચારવા પડે છે. કમાવાની ચિંતામાં માંદગી આવે તો તે ચિંતામાં ને ચિંતામાં શાંતિથી રોટલો પણ ખાઈ શકતો નથી. બીજા 20 વર્ષ જે કૂતરાના શરૂ થાય છે. ઘરવાળી વધેલું કાચું પાકું ને ખાવા આપી દે છે. જીવરૂપે પૂંછડી હલાવી, પણ તે જોવાની કોને ફુરસદ છે? સૌ પોતપોતાના વ્યસ્ત છે. તો છેલ્લે ઉલ્લુ એટલે કે ઘુવડ ઉંમર 20 વર્ષ ભોગવવાની શરૂ થઈ જાય છે, જેમાં આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, લોચા વળે છે, લાળ ટપકે છે, લાકડી વિના ક્યાંય જવાતું નથી. તેથી આંધળાની જેમ તૂટેલી ખાટ કે ખાટલા ઉપર આખો દિવસ અને રાતે બઢાપા કરીને ગુજારી પડે છે. તેથી આ કથાને સારી છે કે દર્પણમાં ગોવિંદના ગુણ ગાશું તેવો વાયદો ન કરવો. જવાનીમાં શરીર સારું હોય તો ત્યારે જ થાય તે બધા ધર્મ કરી લેવો,
પુણ્ય, પરોપકાર કે પરસેવાની એકે તક જવા દેવી નહીં. પ્રભુની પ્રાર્થનામાં સ્વસ્થ જીવન માગવું પણ લાંબુ આયુષ્ય માગવું નહીં.